વેલકમ બેક. સમાચારમાં આગળ વાત મહેસાણાની તરભમાં ઉજવાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. વાડીનાથ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરીએ યોજાશે. મહોત્સવ પીએમ મોદી પણ મહોત્સવમાં હાજરી આપશે. મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો 16 થી 22 ફેબ્રુઆરીએ આ મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પીએમ મોદી પણ હાજરી આપશે. વધુ માહિતી માટે સંવાદદાતા કેતન લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કેતન, જે પ્રકારથી આ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પીએમ પણ આવવાના છે, શું અપડેટ્સ? ચોક્કસથી લોગના જણાવી દઉં કે તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે હાલમાં ખૂબ જ ઉત્સાહ હોય છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે હાલમાં જે મંદિરની જે અંતિમ જે તૈયારીઓ હોય છે તે પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલમાં ફૂલ જે તૈયારીઓ હોય છે કરવામાં આવી રહી છે. 16 તારીખથી આ મહોત્સવ 22 તારીખના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા હાજર રહેવાના છે. ત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે સ્થાનિક છે તે પણ જોડાયા છે, જે ભક્ત છે તે જોડાયા છે. શું કહેશો? ભારત વર્ષમાં જેનો અમર ઇતિહાસ થઈ ગયો છે, રામચંદ્રજી ભગવાન રામલલ્લાજી અયોધ્યા બિરાજ્યા છે. 22મી ફેબ્રુઆરીએ અમારા વાડીનાથ મહાદેવની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આપ શ્રીએ વાત કરી પ્રમાણે ભારતનું રત્ન વિશ્વ નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા પધારવાના છે. સમગ્ર ભારતની આ અમારી મહાન ધરોહર છે, મહાન તપોભૂમિ છે. અહીંયા અનેક જીવન સમાધિઓ છે. અમારા બળદેવગીરી બાપુ પૂજ્ય અમારા ભાના હુલામણા નામથી જેમણે જાણીએ છીએ, એમને અહીંયા એમના પૂર્વતન 900 વર્ષ જૂનો અમારો અહીંયા ભવ્ય મહાન વિરાસત છે. અહીંયા ધૂણી દખાવેલી છે, અહીંયા રેમી ઘોડી છે, અહીંયા ભાવ ભજન ભોજન અને શિક્ષણની પણ અહીંયા આલેખ જગાવવામાં આવી છે. અહીંયા ન કેવળ રબારી સમાજ કે ન કેવળ ભરવાડ સમાજ, સનાતન ધર્મનો આ અહીંયા અખંડ ધૂણો આજે પ્રજ્વલિત થયો છે. સમગ્ર ભારત વર્ષની અહીંયા નજર છે અને જ્યાં જુઓ ત્યાં એટલો બધો ઉત્સાહ છે. અહીંયા માત્ર આ વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, લોકોમાં ઉત્સાહ. કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ વિદ્યાર્થીને અપાયો હતો. MBAના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયના એક્સપોર્ટ એક્સપોનો અનોખો પ્રોજેક્ટ અપાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવીને ભારતની વિવિધ પ્રોડક્ટ્સ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તો કઈ રીતે તેની નિકાસ શક્ય છે, રિસર્ચ કઈ રીતે કરવું, માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને એક એક્સપો યોજવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર કનિષ્ક શાહ, ડોક્ટર રૂપલ દેસાઈ, ડોક્ટર શીતલ બાટી, સાહિલ ગૌર, પંકજ સેવકના માર્ગદર્શન હેઠળ વિવિધ બિઝનેસ ઉપયોગી પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે આ વખતે એક્સપોર્ટ એક્સપો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. કઈ રીતે ભારતની ઇકોનોમીને ઊંચે લઈ જઈ શકાય, કઈ રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય બજાર ઊભી કરી શકાય, બિઝનેસ માટે કયા પ્રતિસ્પર્ધીઓ છે, કઈ રીતે ત્યાં ભારતના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરી શકાય વગેરે જેવા પરિબળો માટે રિસર્ચ કરીને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો, જેમાં વિવિધ 10 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. જેમાં મશીન્સ, ગ્રેનાઇટ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, સ્ટીલ, એલ્યુમિનિયમ, જૂટ પ્રોડક્ટ્સ એ બધાનો લોકોએ સમાવેશ કર્યો છે. અને સ્ટુડન્ટ્સને જાણ કરવામાં આવે છે કે જો આને એક્સપોર્ટ કરીએ તો શું ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે અને કયા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ. તો પ્રોપર રિસર્ચ અને પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આખું એક્સપો એ લોકો ઓર્ગેનાઇઝ કર્યું છે. બાયર ફાઇન્ડિંગ ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ કઈ રીતે થાય એ કોઈ પણ પ્રકારની માહિતી નહોતી. પણ જ્યારથી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, સચ્ચે એવું નોલેજ ગેઇન થયું છે કે એવું લાગે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવો હોય તો આ ખૂબ ઉપયોગી થશે. અને દરેક ગ્રુપે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ આઈડેન્ટિફાય કર્યું છે અને જે બાકીના જે જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે આજે એક વિઝિટ રાખવામાં આવી છે, જેથી કરીને એ લોકોને પણ થોડો નોલેજ મળે. તો આ રીતે એક થોડું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટ્સને, એ ઉદ્દેશ્યથી આ એક એક્સપોર્ટ એક્સપોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે કરેલું છે. ઇન્ડિયન ઓર્થોપેડિક મેન્યુફેક્ચર્સ અને રશિયન ઓર્થોપેડિક મેન્યુફેક્ચર વચ્ચે અમદાવાદમાં ઝૂમ મીટિંગ યોજાઈ. રશિયન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિયન ઓર્થોપેડિક મેન્યુફેક્ચર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર ગ્રુપ વચ્ચે બેઠક મળી. આ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન અને મુદ્દાઓ રશિયન સાઇટથી મેહુલ રાવલ દ્વારા રજૂ કરાયા. તો સમગ્ર મીટિંગનું ભારત તરફથી MR મુકેશ ચૌધરી દ્વારા આયોજન કરાયું. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઉદ્યોગ, વાણિજ્ય વધે તે માટે પ્રયત્નશીલ છે.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગંભીર અકસ્માત. લીંબડી રાજકોટ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે થયો અકસ્માત. ફુલગ્રામના પાટિયા પાસે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 2 ના મોત નોંધાયા. ડાંગમાં ગલકુંડ નજીક ખાનગી બસ પલટી. બિલમાળ શિવ મંદિરે આવ્યા હતા પ્રવાસી. બસમાંથી પ્રવાસી ઉતરી ગયા હોવાથી જાનહાનિ ટળી. ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચી. 40 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આણંદના સામરખા ચોકડી નજીક અકસ્માત થયો. રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં રિક્ષા ચાલક અને પેસેન્જર ઇજાગ્રસ્ત. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાપીના ચાણોદમાં ત્રિનેશ સર્કલ પર ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. મહાપુરુષની પ્રતિમાને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થયો. મહાપુરુષની પ્રતિમા ધરાશાયી થતા લોકોમાં રોષ. આણંદમાં ચીખોદરા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક ચાલકે સીએનજી આઈસર ટ્રકને મારી હતી ટક્કર. ટ્રક ચાલકે પોતે નશાની હાલતમાં હોવાની કરી કબૂલાત. ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં આગની ઘટના બની. ફટાકડા ફોડતી વખતે ભીષણ આગ લાગતા અફરાતફરી. ઓમકાર ઓક્ઝોટિકાના પ્લોટમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવતા રાહત. દ્વારકાના ખંભાળિયામાં ગાય ખુલ્લી ગટરમાં ખાબકી. ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વહેલી તકે ખુલ્લી ગટર બંધ કરવા લોકોએ માંગ કરી. જૂનાગઢના મંડલીકપુરમાં સિંહે ગાયનું મારણ કર્યું. બસ સ્ટેશન નજીક રાત દરમિયાન લટાર મારતા સમયે સિંહે ગાયનું મારણ કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કેસમાં ખુલાસા. મૌલાનાને ફી પેટે 40,000ની રકમ ચૂકવાઈ હતી. આયોજકોએ મૌલાનાને ફી પેટે રકમ ચૂકવી હતી. 31મી જાન્યુઆરીએ નરસિંહ શાળા ગ્રાઉન્ડમાં યોજાઈ હતી સભા. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ. લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ. ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરાશે. આરોપીઓની શોધ માટે એસઆઈટીની ટીમ કરશે તપાસ. અન્ય રાજ્યોમાં પણ થઈ રહી છે તપાસ. ફરાર ભાગીદાર ધર્મેન બાથાણી વિદેશમાં હોવાની માહિતી. પરેશાનો પુત્ર વત્સલ, પત્ની નૂતન અને પુત્રી વૈશાખીનો હજી સુધી નથી પત્તો. તો બોટકાંડમાં ઝડપાયેલા દીપેન અને ધાર્મિલી ઓફિસમાં પોલીસનું સર્ચ ઓપરેશન. સુરેન્દ્રનગરમાં યુવકને તાલિબાની સજા આપનારા 9 લોકો પોલીસના સકંજામાં આવ્યા. મૂડીના નાણદરીમાં યુવકના અપહરણ બાદ મુંડન કરીને માર માર્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો. જેને લઈને પોલીસે 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના ઘોઘા રોડ પર થયેલી હત્યાના 2 આરોપી ઝડપાયા. 8 ફેબ્રુઆરીએ મળ્યો હતો 19 વર્ષીય યુવકનો મૃતદેહ. 4 માસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી મિત્રએ જ હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું. દાહોદમાં માત્ર એક જ દિવસમાં એસીબીએ 2 પોલીસ કર્મીઓ અને 1 પટાવાળાને પણ લાંચ લેતા ઝડપી પાડ્યા. નારાયણ સંગાડાએ જામીન માટે 10,000ની માંગી હતી. લાંચ. પ્રભુ સંગાડા